દોસ્તો, રસ્તા કિનારે કે પાર્કમાં લટકતી આ લાંબી લાંબી સીંગો જોઈને ઘણીવાર આપણને થાય કે આ કયું ઝાડ હશે? શું આ સરગવો છે? ના, આ સરગવો નથી, પણ આ છે આયુર્વેદનું એક અનોખું વૃક્ષ સપ્તપર્ણી. એને સપ્તપર્ણી કેમ કહેવાય છે? કારણ કે આ વૃક્ષની એક જ ડાળી પરથી 7 પાંદડાઓનું એક ચક્ર કે ઝુમખું બને છે. અંગ્રેજીમાં આને આઇસ્ટોનિયા સ્કોલરિસ અથવા દેવલ ટ્રી પણ કહેવામાં આવે છે. તમે જે વિડીયોમાં આ પાતળી અને લાંબી ઝુમખામાં લટકતી સીંગો જોઈ રહ્યા છો, તે આ વૃક્ષના ફળ છે. અને ચોમાસા પછી, એટલે કે ઓક્ટોબર-નવેમ્બરમાં જ્યારે આના પર નાના સફેદ ફૂલો આવે છે, ત્યારે રાતના સમયે આખી જગ્યા એની તીવ્ર સુગંધથી મહેકી ઉઠે છે. આયુર્વેદની દ્રષ્ટિએ આ વૃક્ષ ખૂબ ગુણકારી છે. તેની છાલ અને પાંદડાનો ઉપયોગ ત્વચાના રોગો, તાવ અને પાચન સંબંધિત સમસ્યાઓમાં ઔષધ તરીકે થાય છે. શું તમે તમારી આસપાસ આ વૃક્ષ જોયું છે? કમેન્ટમાં જરૂર જણાવો અને આવી જ અનોખી વનસ્પતિઓ વિશે જાણવા માટે ગ્રીન સાંથલ સાથે જોડાવો. ધન્યવાદ.